પોરબંદર મહાનગરપાલિકાના સ્વગણતરી અભિયાનમાં પત્રકાર જોડાયા હતા અને જનજાગૃતિ માટે પત્રકારોએ પોતાના મોબાઈલ દ્વારા સ્વગણતરી કરી હતી. ભારત સરકાર દ્વારા હાથ ધરાયેલ ભારતની જનગણના 2027 અંતર્ગત સ્વગણતરી અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે પોરબંદર મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શનમાં જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં પત્રકારો મિત્રો સક્રિય રીતે જોડાયા હતા. આ પ્રસંગે પત્રકાર મિત્રોને જનગણના 2027ની સમગ્ર પ્રક્રિયા, સ્વગણતરીનું મહત્વ, ઘર યાદી અને મકાનોની ગણતરી તેમજ ડિજિટલ પોર્ટલ મારફતે માહિતી નોંધાવવાની પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જનગણના માત્ર વસ્તીની ગણતરી નહીં, પરંતુ દેશના ભવિષ્યના વિકાસ અને સુવિધાઓના આયોજન માટેનો મજબૂત આધાર હોવાનું વધુમાં વધુ જનજાગૃતિના આશયથી સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પત્રકારોએ મહાનગરપાલિકા ખાતે હાજર રહી પોતાના મોબાઈલ ફોન દ્વારા જનગણનાના ઓનલાઈન પોર્ટલ પર જઈ જાતે જ પોતાની વિગતો અપલોડ કરી સ્વગણતરી પ્રક્રિયામાં સહભાગિતા નોંધાવી હતી. આ અભિયાનમાં પત્રકારોની સક્રિય ભાગીદારીથી લોકોમાં વધુ જાગૃતિ ફેલાય અને નાગરિકો પણ સ્વયં પ્રેરિત બની સ્વગણતરીમાં જોડાય તેવા આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા જણાવાયું હતું કે જનગણનાના આંકડાઓના આધારે ભવિષ્યમાં પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, આવાસ, ગટર, મહિલા અને બાળ કલ્યાણ જેવી અનેક વિકાસલક્ષી યોજનાઓનું આયોજન કરવામાં આવે છે. તેથી દરેક નાગરિકે સાચી અને સંપૂર્ણ માહિતી આપવી અત્યંત જરૂરી છે. સાચી માહિતી વિકસિત ભારતના સંકલ્પ સાથે સ્વગણતરી અભિયાનમાં જોડાઈ ભારત સરકારના આ મહાઅભિયાનને સફળ બનાવવા લોકોને અપીલ કરવામાં આવી હતી. આ તકે મહાનગરપાલિકાના વસ્તી ગણતરી શાખાના નોડલ અધિકારી મુકેશભાઈ ડી મકવાણા, ચાર્જ ઓફિસર જે.વી. પરમાર, ચાર્જ ઓફિસર સી.કે. વિસાણી અને ન્યૂ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ ચેતન વિસાણી છે. પોરબંદર મહાનગરપાલિકા વોર્ડ નંબર 9 થી 13માં હું ચાર્જ ઓફિસર તરીકે ડ્યુટી બજાવું છું. તારીખ 17/5/2026 થી 31/5/2026 સુધી આપણે સ્વગણના ઘર ઘર સુધી પોતે જાતે જ કરી શકે છે ગામના લોકો. તો આપશ્રીને તમામને નમ્ર વિનંતી કે તમે બધા સ્વગણતરી કરી શકો, જેથી કરીને તમારા ઘરે આવનાર જે પણ શિક્ષક કે કોઈ પણ જે અન્ય કર્મચારી છે, જે લોકો ઘર ગણતરી કરવા આવશે તો એમને સરળતા રહે. તમારી પાસે જે ઘર ગણતરી કર્યા પછી જે એક ઓટીપી આવશે અથવા એક લિંક આવશે, તે તમારે ગણતરીદારને તમારે આપી દેવાની રહેશે, જેથી કરીને તમારો અને ગણતરીદાર બંનેનો સમય બચશે. આ અન્વયે અત્યારે 13 તારીખથી 24 તારીખ સુધી શિક્ષકોની તમામની તાલીમ શરૂ છે અને તારીખ 1/6 થી 30/6 સુધી ઘર ગણતરીની શરૂઆત થઈ રહેવાની છે. તો તમને બધાને નમ્ર વિનંતી કે તમે બધા સપોર્ટ કરો. તેની એક લિંક છે જે તમારા ન્યૂઝપેપર થ્રુ અમે અથવા નીચે લિંક આપશું અમે તમને, એના થ્રુ તમે ડાયરેક્ટલી ભરી શકો છો. લોકેશન પર તમારે નાખી શકો છો. તમારા જે 34 પ્રકારના પ્રશ્ન છે એ પ્રશ્નો પણ તમે જવાબ દઈ શકો છો, જેથી કરીને તમારો પણ સમય બચે અને તમારા ઘરે આવનાર જે શિક્ષક કે જે પણ કર્મચારી છે એનો પણ સમય બચી શકે. તમારા ઘરના મુખ્ય વ્યક્તિની માહિતી છે, તેમજ તમારા ઘરની જે કન્ડિશન છે, તમારે પીવાના પાણીની વ્યવસ્થા છે, તમારા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે, તેવા પ્રકારના મામૂલી સામાન્ય પ્રશ્ન પૂછવામાં આવે છે. હા, ત્યારે ફેરફાર થઈ શકશે. ત્યારે તમે એમને કહેશો કે ભાઈ અમારાથી આટલી ભૂલ થઈ છે, તો એ તમને સુધારી શકશે. મૂવીની ટિકિટ બુક કરવી હોય તો ઓનલાઈન, શાકભાજી ખરીદવા જઈએ તો પેમેન્ટ ઓનલાઈન. આજકાલ તો ઘરના બિલ્સ પણ હવે ઓનલાઈન જ ભરાય છે. જો લગભગ બધું જ ઓનલાઈન શક્ય હોય તો જનગણના કેમ નહીં? હાય, હું છું આદિત્ય રાવલ અને આ વિડીયોમાં તમને જણાવીશ કે કેવી રીતે ઘરે બેઠા 17 મે થી 31મી મે દરમિયાન તમે જાતે જનગણનામાં ભાગ લઈ શકો છો. સૌથી પહેલા તમારે જવાનું છે se.census.gov.in નામની ઓફિશિયલ વેબસાઇટ ઉપર, જ્યાં પ્રથમ સ્ટેપ છે સિક્યોર ઓથેન્ટિફિકેશનનું. અહીં ગુજરાત સ્ટેટ સિલેક્ટ કરો અને વેરિફિકેશન કર્યા બાદ સ્ટાર્ટ કરો સ્વગણતરી પ્રોસેસ.
અહીંયા તમારે ઘરના હેડનું નામ અને મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે ટુ જનરેટ ધ ઓટીપી. ઓટીપી એન્ટર કર્યા બાદ તમારો વિસ્તાર અને પિનકોડ નાખીને મેપ ઉપર તમારા ઘરને સિલેક્ટ કરો. સેલ્ફ એન્યુમરેશનનું ફોર્મ ભરતી વખતે તમને થોડાક સરળ પ્રશ્નો પૂછવામાં આવશે, જેમ કે શું તમે એલપીજી વાપરો છો કે તમારા ઘરે પીએનજી કનેક્શન છે, તમારા ઘરમાં કેટલા સભ્યો રહે છે, ઘર કઈ સામગ્રીથી બન્યું છે, વગેરે વગેરે. આ બધા સવાલના જવાબ આપ્યા બાદ જ્યારે તમે માહિતી સબમિટ કરશો ત્યારે તમારા મોબાઈલમાં SE એટલે કે સેલ્ફ એન્યુમરેશન આઈડીનો મેસેજ આવી જશે, જેને સાચવીને રાખવાનો છે, કારણ કે એન્યુમરેટર જ્યારે પણ તમારા ઘરે આવશે ત્યારે આ SE આઈડી તેમને બતાવવાનું થશે, જેની ચકાસણી કર્યા બાદ આપની અંતિમ નોંધણી પૂર્ણ થશે. આ ઓનલાઈન પ્રક્રિયા દરમિયાન કદાચ તમારાથી કોઈ ભૂલ થાય છે તો એન્યુમરેટર તમને સુધારવામાં મદદ કરશે. જો કોઈ કારણોસર તમને આ ડિજિટલ પ્રક્રિયા નથી ફાવતી તો એન્યુમરેટર જ્યારે તમારા ઘરે આવે ત્યારે એને સાચી અને સચોટ માહિતી પૂરી પાડજો. એક ખાસ વાત, એન્યુમરેટર તમારી કોઈ ખાનગી માહિતી નહીં માંગે, જેવી કે પાન કાર્ડ, ઓટીપી, આધાર કાર્ડ કે બેંક એકાઉન્ટ. સો નિશ્ચિંતપણે એને સહકાર આપવા વિનંતી. તમારી આપેલી તમામ માહિતી કોન્ફિડેન્શિયલ રહેશે. ઇનફેક્ટ ઓનલાઈન પ્રક્રિયા દરમિયાન પણ કોઈ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના નથી. તમે કહેશો કે જો ફાઇનલ પ્રોસેસમાં એન્યુમરેટર ઘરે જ આવે છે તો આખી પ્રક્રિયા ઓફલાઈન જ ના કરીએ? વેલ, ઓનલાઈન પ્રક્રિયાનો સૌથી મોટો ફાયદો એ જ છે કે ભલે તમે પોતાના ઘરેથી દૂર રહીને ક્યાંક બીજે નોકરી કરતા હોવ, પરંતુ હાઉસ લિસ્ટિંગની આ પ્રક્રિયા તમારા પોતાના સમયે શાંતિથી પૂરી કરી શકો છો. અને જ્યારે ફોર્મ જાતે ભર્યું હોય ને તો ભૂલો પડવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે. એન્યુમરેટર તમારા ઘરે આવશે 1 જૂનથી 30મી જૂનની વચ્ચે. તો એક જવાબદાર નાગરિક તરીકે જો આપણે આ પ્રક્રિયામાં ડિજિટલી સહકાર આપીશું તો સૌથી મોટો ફાયદો એ જ છે કે તમારો અને એમનો બંનેનો સમય બચશે અને આખી ગણતરી પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની જશે. આમ પણ જેનઝી તો ડિજિટલ વર્લ્ડમાં પ્રો છે. સો ફોર યુ ઇટ્સ જસ્ટ અ મેટર ઓફ 10 મિનિટ્સ. જનગણનામાં આપણી ભાગીદારી ડેવલપિંગ કન્ટ્રીથી ડેવલપ કન્ટ્રી સુધીની સફરને વધુ મજબૂત બનાવી શકે છે. ચાલો નિભાવીએ આપણી જવાબદારી અને કરીએ જનગણનામાં ભાગીદારી.